નમસ્કાર મિત્રો, ગુજરાતી ગ્રામરમાં આજે બ્રહ્માંડમાં આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છે વિશેષણ. તો વિશેષણ શું છે આપણે સમજવાની કોશિશ કરીએ કે વિશેષણ એટલે શું. તો મિત્રો, નામના અર્થમાં કરતો વધારો એને કહેવાય વિશેષણ. તો કેટલાક ઉદાહરણ આપેલા છે, તો આપણે એને સમજવાની કોશિશ કરીએ કે એ ઉદાહરણમાં આપણે વિશેષણ ક્યાં છે એ શોધવાની છે. આજે આપણે ફક્ત વિશેષણ કોને કહેવાય એ શોધવાનું કામ કરવાનું છે આ ઉદાહરણમાં. તો મેં આજે ગળ્યું દૂધ પીધું પણ કેવું ગળ્યું, તો આ થયું વિશેષણ. વર્ગમાં ત્રીજી પાટલી ખાલી છે, તો વર્ગમાં પાટલી ખાલી છે પણ કઈ, તો ત્રીજી, તો ત્રીજી થયું વિશેષણ. તપેલીમાં વધારે શાક છે, તપેલીમાં તો શાક તો છે જ પણ કેટલું, તો વધારે, તો વધારે થયું વિશેષણ. બાપુજીએ મને 10 રૂપિયા આપ્યા, બાપુજીએ મને 10 રૂપિયા આપ્યા, કેટલા રૂપિયા આપ્યા એ કહ્યું નથી, તો 10 રૂપિયા એ થયું વિશેષણ. પેલો છોકરો બહુ તોફાની છે, પેલો છોકરો તોફાની તો છે જ પણ કેટલો, તો બહુ, તો બહુ તોફાની છે, તો આ થયું આપણું વિશેષણ. તો મિત્રો, આ એક ઉદાહરણ છે. હવે થોડીક એમાં વધારે ઊંડાણપૂર્વક આપણે માહિતી લઈએ કે શબ્દ સંજ્ઞા એટલે કહેવાય નામ, એટલે કૌંસમાં નામ. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. એ પછી ગુણ હોય, સંખ્યા હોય કે જથ્થો હોય, એને વિશેષણ કહેવાય. બરાબર. તો જેના માટે વિશેષણ વપરાયું હોય તે શબ્દને વિશેષ્ય કહેવાય. તો સફેદ ઘોડો, તો અહીં સફેદ છે વિશેષણ છે પણ ઘોડો એ વિશેષ્ય થયું.